રાજકોટ શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં આવેલ સેન્ટ તુલસી સ્કૂલમાં અભ્યાસ કરતી 7 જેટલી વિદ્યાર્થીનીઓ શહેરના જામનગર રોડ ઉપર આવેલ આજી-2 ડેમ ખાતે ફરવા માટે ગઈ હતી. નયનરમ્ય વાતાવરણમાં ડેમમાં નહાવાની અને ફોટા પડાવવાની મોજ માણી રહી હતી. ત્યારે જ ડેમમાં જે જગ્યાએ આ યુવતીઓ ફોટા પડાવતી હતી ત્યાં જ પાછળ કેનાલ આવેલી છે. તે કેનાલથી આ યુવતીઓ અજાણ હોવાથી એક પછી એક યુવતીઓ પાણીની કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. 7 પૈકી 4 યુવતીઓ પાણીમાં ગરકાવ થઈ છતાં બચી ગયેલી યુવતીઓએ ઘટના અંગે તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલી 4 યુવતીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આજી ડેમ ખાતે ભારે કલ્પાન સર્જાયો હતો. રાજકોટ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં એ પ્રકારનો એક બાબુભાઈ કરીને એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આજી ડેમમાં 4 છોકરી ડૂબી ગઈ છે. આ પ્રકારના મેસેજ મળતા અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલ, પણ સંજોગોવશાત એવું બનેલ કે અમે પહેલાં આજી 1માં વ્યા ગયેલ. ત્યાંથી અમને જાણ થઈ તો તમે તાત્કાલિક અમે આજી 2માં આવતા રહ્યા અને ERCથી પણ તાત્કાલિક આજી 2માં મોકલી અને 4 બોડી અત્યારે બહાર કાઢી અને પોલીસને સુપ્રત કરેલ છે. હવે અત્યારે જે રીતે એની સાથેની જે છોકરીઓ છે એની પાસેથી એવું જાણવા મળ્યું કે બધી છોકરીઓ ફરવા માટે આવી હતી અને પાણીમાં તરવા ગયા તો કદાચ ઊંડું પાણી આવ્યું છે એને કારણે ડૂબી ગઈ છે એવું અત્યારે તારણ લાગે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટનાને પગલે શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. થોડા દિવસો બાદ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. ત્યારે 4 યુવતીઓના મોતથી પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.